મીટિંગ એટલે સ્ટેશન વગરની ટ્રેન. જો તમારી પાસે લેખિત પ્લાન નથી તો તમારી મીટિંગ ક્યાં જઈને ઊભી રહેશે એની કોઈ ગેરંટી નથી. એક પાવરફુલ એજન્ડા બનાવવા માટે આ 4 ટિપ્સને હંમેશા યાદ રાખો. પહેલી, શા માટે મીટિંગ ગોઠવવી છે? ધ પર્પસ. સૌથી પહેલાં એ નક્કી કરો કે આ મીટિંગનો મુખ્ય પર્પસ શું છે. શું આપણે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવો છે, કોઈ નવો આઈડિયા જોઈએ છે કે પછી ફક્ત પ્રોગ્રેસ ચેક કરવો છે? જો એમ ક્લિયર છે તો એજન્ડા લખાશે. મીટિંગના ટોપ પર મોટા અક્ષરે તમારો ગોલ લખો. સેકન્ડ, કોણ કોણ મીટિંગમાં આવશે એટલે કે ગેસ્ટ લિસ્ટ પ્રિપેર કરો. બધાને બોલાવવાની જરૂર નથી. એજન્ડામાં સ્પષ્ટ લખો કે કયા ટોપિકમાં કોની હાજરી જરૂરી છે. જે લોકોનું કામ ફક્ત સાંભળવાનું છે તેમને મીટિંગ પછી મિનિટ્સ ઓફ મીટિંગ મોકલી આપો. એમનો કિંમતી સમય ના બગાડો. ઓછી ભીડ હશે તો વધારે કામ થશે. થર્ડ, આપણે કેટલા સમયે ફરી મળવું જોઈએ એટલે કે ઘણા લોકો દરરોજ મીટિંગ કરે છે જેની જરૂર હોતી નથી. એજન્ડામાં જ નક્કી કરી લો કે આ વન ટાઈમ મીટિંગ છે, વીકલી છે કે મંથલી મીટિંગ છે. જો ફોલોઅપની જરૂર હોય તો એની તારીખ અને સમયે મીટિંગ પૂરી થતાં પહેલાં એ એજન્ડા મુજબ ફિક્સ કરી લ્યો. અને ફોર્થ એટલે કે સક્સેસ મેટ્રિક. મીટિંગ સફળ થઈ એ કેવી રીતના ખબર પડશે? એજન્ડાના અંતમાં એક સક્સેસ ક્રાઇટેરિયા રાખો. જો મીટિંગના અંતે આપણે નક્કી કરેલા 3 સવાલોનો જવાબ મળી જાય તો જ સમજવું કે મીટિંગ સફળ રહી છે, નહીંતર એજન્ડા વીક હતો. યાદ રાખો, 5 મિનિટનો એજન્ડા તમારી 50 મિનિટની મીટિંગ બચાવી શકે છે. પ્લાનિંગમાં આળસ ના કરો. જો તમને ઈચ્છા હોય તો આ વિડીયો તમારા ગ્રુપને શેર કરો અને સાથે સાથે મને ફોલો કરો.